નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિસાવદર તાલુકાના મોટી મોનપરી ગામે ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું થયું ભવ્ય અનાવરણ। વિસાવદર નજીક આવેલા મોટી મોનપરી ખાતે તારીખ 8/7/24ના રોજ ભારત રત્ન દલિત મસીહા મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિમાનું અનાવરણ ડો. બાબા સાહેબના પપૌત્ર ભીમરાવ આંબેડકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। પધારેલા મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે ડો. ભીમરાવ આંબેડકર માત્ર દલિત સમાજ માટે નહીં પણ પૂરા માનવ સમાજ માટે લડ્યા હતા અને બધાન રણ ઘડ્યું હતું। સાથે સાથે ભારત દેશની તમામ મહિલાઓ માટે તેમણે અનામત અને મહિલા ઉત્કર્ષ માટે કોડ બિલની રચના કરી અને તમામ મહિલાઓને શિક્ષણ અને સમાન હક ડો. બાબા સાહેબ આંબેડકરે અપાવ્યા હતા। સાથે દિલતો ઉપર થતા અત્યાચાર સામે લડવા પણ આહવાન કર્યું હતું। જૂનાગઢના રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર થયેલ હુમલા બાબત પણ આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનો થશે તેનું પણ આહવાન કરવામાં આવ્યું હતું તેવું વક્તાઓએ જણાવ્યું હતું। ડો. ભીમરાવ આંબેડકરના પપૌત્રએ પોતાના પ્રવચનમાં સંગઠિત બની બાળકોને શિક્ષણ તરફ આગળ વધારવા જણાવ્યું હતું। આમ બહોળી સંખ્યાના દલિત સમાજના આગેવાનો, અગ્રણીઓ, ભાઈઓ, બહેનો હાજર રહ્યા હતા। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। बाबा साहब के रास्ते पर चलने की आपको राहत दी। वैसे देखा जाए तो बाबा साहब की प्रतिमा सभी राज्यों में काफी संख्या से लगी हुई है भाई, जिसका मैं जिक्र करना चाहता हूँ। साउथ का आंध्र प्रदेश है, तेलंगाना है, जहां बाबा साहब की प्रतिमा विजयवाड़ा में, मैं अभी 15 दिन पहले था, विजयवाड़ा में बाबा साहब की प्रतिमा 125 फीट है। हैदराबाद में सेक्रेटरी हाउस में डॉक्टर बाबा साहब की अम्बेडकर की प्रतिमा 125 फीट है। 2 प्रतिमा बाबा साहब की। सामाजिक कार्यकर जूनागढ़ आज रोज विसावदर तालुकाना मोटी मोनपरी गामे डॉक्टर बाबा साहेब आंबेडकरना प्रतिमाનું અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે। જે કાર્યક્રમની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર એટલે કે ભીમરાવ સાહેબ આંબેડકર પધારવાના છે અને એના હાથે અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે। સાથે સાથે એક જાહેર સભા પણ રાખેલી છે। જાહેર સભાનો મુખ્ય ઉદ્દેશ્ય જે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે હુમલો થયો, અપહરણની ઘટના જે બની ગણેશ ગોંડલ દ્વારા, એને લઈ અને આગામી દિવસોની અંદર ગાંધીનગર ખાતે 2 લાખ જેટલા બાઇકની રેલી અને મુખ્યમંત્રી બંગલાનો જે ઘેરાવનો કાર્યક્રમ આપેલો છે એની જાહેરાત અને તારીખની જાહેરાત આજરોજ અમે કરવાના છીએ।